તાજેતરમાં બહાર પાડવામાં આવેલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ 2025માં એસડીજી ઇન્ડેક્સ 2025ની વાત કરીએ, ભારતનો ક્રમ કયો છે સાહેબ? ભારત કયા ક્રમે છે? તો એસડીજી રિપોર્ટ જે છે કોના દ્વારા? સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બહાર પાડવામાં આવે છે. જો સંયુક્ત રાષ્ટ્રની વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્રે જે છે 2015 થી 2030 માટે એક એજન્ડા નક્કી કર્યો અને એ એજન્ડા બોલે તો ભાઈ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ. ટોટલ જે છે 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે છે નક્કી કર્યા કે જો આપણે આ ખરેખર લોકોને જે છે આ પૃથ્વીને જીવન જીવવા યોગ્ય અને જે છે સન્માનભર માનભેર જીવવા માટે બનાવવું હોય તો આટલા 17 જે છે ધ્યેયો પર ફોકસ કરવો જોઈએ સાહેબ. તો અલગ અલગ દેશોને જે છે આ માપન કરે છે કે આ 17 ધ્યેયો પર જે છે આ દેશો કેવી રીતે જે છે આગળ વધી રહ્યા છે. શું ખરેખર 2030 સુધીમાં એ લોકો પહોંચી જશે અથવા તો એમને કેટલા વર્ષ લાગશે? આ અંદાજો લગાવે છે. ભારત જે છે 99મા નંબર પર છે અને ભારત પહેલી વખત રેન્કિંગમાં ટોપ 100માં પ્રવેશ કર્યું છે. તો ભારત માટે આ સિદ્ધિ છે. સિદ્ધિ કેમ છે ભારત માટે? કારણ કે ભારત જે છે પહેલી વખત ટોપ 100માં આવ્યું છે.